નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 11માં આપણે ગયા લેક્ચરની અંદર વાયુના નિયમો વિશે થોડી ચર્ચા કરી। હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે વાયુના નિયમો ભણવાના છે અને સરસ રીતે વિસ્તારથી આપણે સમજાતા કે ભાઈ વાયુના નિયમો કોને કહેવાય, મહત્વના જે પદો છે ક્યાં ક્યાં છે, એમની વચ્ચેના સંબંધોને વાયુના નિયમો કહેવાય। તો જુદા જુદા વૈજ્ઞાનિકોએ આજથી ઘણા સમય પહેલાં પ્રયોગો કર્યા અને એ જુદા જે વૈજ્ઞાનિકો પ્રયોગ કરતા હતા એમાં વાયુના જે મહત્વના જે વિધેયો હતા એમની વચ્ચેનો કંઈક સંબંધ દેખાણો અને એને વાયુના નિયમ કીધા। એમાંથી આપણે પહેલું ભણવાનું છે બોયલનો નિયમ। એટલે ખરેખર આ બોયલનો નિયમ છે ને વાયુનો નિયમ જ છે, પણ બોયલે એ નિયમની શોધ કરી। બોયલને એ નિયમ સૌ પ્રથમ દેખાણો, દુનિયા સમક્ષ મૂક્યો, એટલે પછી એ વાયુના નિયમને આપણે બોયલનો નિયમ કીધો। તો બોયલ સરસ મજાનો પ્રયોગ કરતા હતા, તો એમને શું દેખાણું એના માટે હું તમને અહીંયા એક સરસ આકૃતિ દોરું છું। આપ મારા દીકરા બધા જોજો કે ભાઈ બોયલે એક સરસ મજાનું પિસ્ટન લીધું। આ એક સરસ મજાનું પિસ્ટન છે। આ બધા જોજો બોયલે શું નિયમ આપ્યો એ પહેલાં બોયલ શું પ્રયોગ કર્યો છે એ આપણે જોઈએ। આ એક સરસ મજાનું પિસ્ટન છે। પિસ્ટનમાં એમણે નિશ્ચિત જથ્થાનો વાયુ લીધો। જથ્થો નિશ્ચિત, એકવાર વાયુ લઈ લીધો પછી લઈ લીધો, એમાં નથી વાયુ ઉમેરવાનો કે નથી એમાંથી વાયુ બહાર કાઢવાનો। નિશ્ચિત જથ્થાનો કોઈ વાયુ લીધો, અહીંયા છે વાયુ, એનો જથ્થો નિશ્ચિત છે, જથ્થો એટલે એન નિશ્ચિત। નિશ્ચિતનો મતલબ શું થાય કે હવે એમાં વાયુ ઉમેરવાનો નથી કે એમાંથી વાયુ બહાર કાઢવાનો નથી। મારા દીકરા બરાબર સમજજો હા। હવે નિશ્ચિત જથ્થાનો વાયુ લીધો અને તાપમાન પણ એનું અચળ રાખ્યું। અચળ તાપમાન એ કેવું રાખ્યું એનું અચળ તાપમાન રાખ્યું, મતલબ કે તાપમાન એકવાર રાખી દીધું એ રાખી દીધું, પછી તાપમાનમાં વધારો કરવાનો નથી કે તાપમાનમાં ઘટાડો કરવાનો નથી। એટલે કે જથ્થો નિશ્ચિત રાખ્યો, તાપમાન પણ નિશ્ચિત રાખ્યું અને પછી એમને જોયું ઉપરથી જે એમને દબાણ લગાડ્યું તો શું થાય। હવે ઉપરથી તમે પિસ્ટનને દબાવો તો શું થાય, તો કે પિસ્ટન ધીમે ધીમે નીચે આવે। પિસ્ટન નીચે આવે તો કદ ઘટે। અત્યારે આટલું કદ છે, આ છે ને અત્યારનું કદ છે, જો દીકરા। હવે ઉપરથી દબાણ લગાડશો એટલે શું થશે, દબાણ લગાડશો એટલે પિસ્ટન નીચે આવશે ને પિસ્ટન નીચે આવશે ને તો આ કદમાં શું થશે, ઘટાડો થશે। કદની અંદર થોડો ઘટાડો થશે। આમ દબાણ વધે તો કદ ઘટે, દબાણ વધ્યું ઉપરથી તમે દબાણ લગાડશો, અહીંયાથી પિસ્ટનને દબાવશો તો પિસ્ટન ધીમે ધીમે નીચે આવશે। પિસ્ટન જે અહીંયા છે એ આમ પિસ્ટન ધીમે ધીમે નીચે આવશે ને જેમ પિસ્ટન નીચે આવશે તેમ કદમાં ઘટાડો થશે। વાયુ સંકોચાય, વાયુ સંકોચાય એટલે કદ ઘટે, કારણ કે ઉપરથી દબાણ લગાડ્યું ને। દબાણ લગાડશું એટલે પિસ્ટન નીચે આવશે, પિસ્ટન નીચે આવશે તો વાયુના કદમાં ઘટાડો થતો જોવા મળશે। અને એના ઉપરથી સરસ મજાનો રોબર્ટ બોયલે એક નિયમ આપ્યો। શું નિયમ આપ્યો એ નિયમ અહીંયા તમારી સમક્ષ હું લખું છું। બોયલ શું કહે છે કે ભાઈ નિયત તાપમાન, તાપમાન નિશ્ચિત, અચળ કયો કે નિયત કયો, એનો મતલબ કે તાપમાન બદલવું ન જોઈએ। નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના, જથ્થો પણ કેવો નિશ્ચિત, નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। લ્યો આ થઈ ગયો બોયલનો નિયમ। બોયલને આ ઘટના દેખાણી, બોયલને આવું જોવા મળ્યું એટલે બોયલે એ લખી નાખ્યું। આ વાયુનો એક નિયમ થઈ ગયો, પણ એ બોયલે રજૂ કર્યો હોવાથી તેને બોયલનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે। રજૂઆત એની બોયલે કરી, તેથી આ વાયુના આ નિયમને બોયલનો નિયમ કહેવાય। હવે એને કોની વચ્ચેનો સંબંધ આપ્યો અથવા કયા કયા પદ વચ્ચેનો સંબંધ આપ્યો, તો કે એક તો દબાણ અને બીજું લીધું હતું એને કદ, મતલબ કે દબાણ અને કદ વચ્ચે એને સંબંધ આપ્યો। એમણે કીધું કે ભાઈ નિયત તાપમાને, તાપમાન તમારે નિયત રાખવાનું, અચળ રાખવાનું, તમે એમ લખો તો હાલે કે અચળ તાપમાને અને અચળ જથ્થાના। અચળ બોલો, નિયત બોલો, નિશ્ચિત બોલો, શબ્દોનો મિનિંગ એક જ થાય। તો નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। પછી તમે આમ પણ કરી શકો કે કદ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં જો મેં એમને ટૂંકમાં બે વિધેયો વચ્ચેનો સંબંધ આપ્યો, દબાણ અને કદ વચ્ચેનો,
અને એ સંબંધ કેવો આપ્યો છે એમને? વ્યસ્ત સંબંધ આપ્યો છે. અને આપણે જોઈ શકીએ કે દબાણ અને કદ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. શું કામ? કારણ કે ઉપરથી તમે જેવું અહીંયા આ દબાણ વધારશો એટલે પિસ્ટન નીચે આવશે, અને પિસ્ટન નીચે આવે એટલે કદ ઘટે. પિસ્ટન નીચે આવે તો કદ ઘટે, અને જેવું કદ ઘટે તો કહી શકાય કે દબાણ વધ્યું ને કદ ઘટ્યું. એક વિધેય વધે ને બીજું વિધેય ઘટે તો એમની વચ્ચેનો સંબંધ છે એને વ્યસ્ત સંબંધ કહી શકાય. શું મોટી વાત છે? એટલે આપણે યાદ રાખશું કે બોલે કયા બે વિધેય વચ્ચેનો સંબંધ આપ્યો? તો કે બોલે દબાણ અને કદ વચ્ચેનો સંબંધ રજૂ કર્યું. અને એ પણ કેવો સંબંધ રજૂ કર્યો? વ્યસ્ત સંબંધ રજૂ કર્યો. અને આપણે જોઈ શકીએ દબાણ વધશે તો પિસ્ટન નીચે આવશે, પિસ્ટન નીચે આવશે તો કદ ઘટશે, એટલે કે દબાણ વધ્યું તો કદ ઘટ્યું. એક વિધેય વધે તો બીજું વિધેય ઘટે તો બંને વચ્ચેનો સંબંધ કેવો થશે? વ્યસ્ત. હવે અહીંયા તમે એમ પણ લખી શકો કે ભાઈ નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ મેં લખ્યું ત્યાં તમે કદ લખી શકો, ને આજે કદ લખ્યું ત્યાં દબાણ લખી શકો. એટલે ક્યાંય તમે એવું વાંચો આડાવડું તો કે સાહેબ તમે દબાણ પહેલાં લખ્યું, કદ પછી લખ્યું. વાંચો કદ પહેલાં છે, દબાણ પછી છે, ચાલે. હા, આ બે વિધેયને તમે આડાવડા કરી શકો. જો હું ધ્યાનથી જો હું બોલું છું, નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં છે. તમે કદ દબાણના વ્યસ્ત પ્રમાણમાં બોલો કે દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં બોલો, વાત એક જ થાય. બરાબર છે? હવે જો આને સૂત્ર સ્વરૂપે લખવું હોય તો આને આમ લખી શકાય. શું? P ચલે છે 1/1V. મતલબ કે દબાણ અને કદ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આને એમ બોલી શકાય શું? કે દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં છે, અથવા બોલી શકાય કે કદ દબાણના વ્યસ્ત પ્રમાણમાં છે. પણ તમારે નોટિફિકેશન કરવું પડે. હા, અહીંયા તાપમાન છે ને એ અચળ છે, અને જથ્થો છે ને એ પણ કેવો છે? અચળ. એટલે નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બોલનો નિયમ થઈ ગયો, બસ પૂરું. વાયુના બે મહત્વના વિધેયો ઉપાડ્યા બોલે, એક દબાણ અને કદ, અને એમની વચ્ચેનો સંબંધ આપ્યો. તો વાયુના આ મહત્વના વિધેયો વચ્ચેનો જે સંબંધ છે, વ્યસ્ત સંબંધ, બસ એને જ કહેવાય વાયુનો નિયમ. પણ એની રજૂઆત બોલે કરી હોવાથી એને કહેવાય બોલનો નિયમ. મારા દીકરા બરાબર જોજો. હવે થોડું આને સાદું રૂપ આપીએ તો આને આમ લખી શકાય. આ ચલે છે ને એની જગ્યાએ મારે ઇક્વલ લખવા હોય ને તો મારે કે અચળાંક મૂકવો પડે. ચલે છે ની જગ્યાએ ઇક્વલ લખવા હોય તો મારે અચળાંક કે મૂકવો પડશે. એટલે આ આવું થઈ જશે, P ઇઝ ઇક્વલ ટુ કે, આ કે ગુણ્યા 1 એટલે કે ના છેદમાં V. આમ લખી શકાય. હવે હું V ને અહીંયા આવવા દઉં તો એને આમ પણ લખી શકાય. આ બધા જોજો, આ V છે એને અહીંયા આવવા દઉં તો P ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ સામે વધશે ખાલી કે. આ સૌથી મહત્વનું સમીકરણ છે. આ બે વિધેયો દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. મતલબ કે એક વધે બીજું ઘટે. હંમેશા એવા વિધેયો હોય ને કોઈ પણ જગ્યાએ કે બે વિધેયો વ્યસ્ત પ્રમાણમાં હોય, એનો મતલબ કે એક વધતું હોય તો બીજું ઘટતું હોય, તો એ બેનો ગુણાકાર અચળ થાય. આ કે છે ને એ અચળાંક છે. ચલે છે કાઢીને ઇક્વલ લખા તો એના માટે મારે એક અચળાંક મૂકવો પડે. એ મેં મૂકી દીધો કે છે ને એ અચળાંક છે. ક્યાંય પણ ચલે છે હોય ને એની જગ્યાએ ઇક્વલ મૂકવા હોય ને તો એક અચળાંક મૂકવો પડે. એટલે મેં અચળાંક મૂકી દીધો કે અચળાંક છે. બરાબર? એટલે કે છે એ શું છે? અચળાંક હોય ને હંમેશા અચળ જ હોય, બદલતો ન હોય. અને બીજી વાત તમારે યાદ રાખવાની છે કે દબાણ અને કદનો ગુણાકાર હંમેશા અચળ થશે. શું કામ? કે દબાણ અને કદ બંને એકબીજાના વ્યસ્ત વિધેયો છે. દુનિયાના કોઈ પણ જગ્યાએ વ્યસ્ત વિધેયોનો ગુણાકાર અચળ જ થાય. વ્યસ્ત વિધેય એને કહેવાય કે એક વધે તો બીજું ઘટે, એને વ્યસ્ત વિધેય કહેવાય. ને વ્યસ્ત વિધેયનો ગુણાકાર કેવો થતો હોય? હંમેશા અચળ. હવે તમે જુઓ, માનો કે આપણે બે પરિસ્થિતિ કલ્પના કરીએ. સ્થિતિ પહેલી, એમાં માનો કે દબાણ છે, અહીંયા બે ચલાયમાન વિધેયો છે, દબાણ અને કદ. 4 વિધેયોમાંથી 2 તો અચળ છે, તાપમાન અચળ છે, જથ્થો અચળ છે. દબાણ અને કદ એકબીજા સાથે ચલાયમાન છે, એટલે કે એમની વચ્ચેનો સંબંધ બોલે રજૂ કર્યો. એટલે આ બે વિધેયો ચલાયમાન છે. તો એમની સ્થિતિ જોઈએ તો પહેલી સ્થિતિમાં માનો કે દબાણ P1 હોય અને કદ V1 હોય. અને સ્થિતિ બીજી જોઈએ, આ સ્થિતિ બીજી જોઈએ તો બીજી સ્થિતિમાં દબાણ P2 હોય અને કદ V2 હોય બીજી સ્થિતિમાં. તો આને કેમ લખી શકાય? તો મારા દીકરા આને આમ લખી શકાય તો કે P1 ઇન્ટુ V1 ઇઝ ઇક્વલ ટુ કે. એના બરાબર એ કે લખી શકાય. આ સમીકરણ છે ને, ખાલી મેં 1 લગાડી દીધો.
P ઇન્ટુ વી બરાબર કે, તો P1V1 ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ કે. અહીંયા હું લખી શકું P2V2 ઇઝ ઇક્વલ ટુ કે. આ જે સમીકરણ છે ને બે સ્થિતિમાં લાગુ પડ્યું. પહેલી સ્થિતિમાં આ સમીકરણ કઈ રીતે લખી શકાય? પહેલી સ્થિતિમાં તો કે PV ઇઝ ઇક્વલ ટુ કે છે, એની જગ્યાએ મેં લખી નાખ્યું P1V1 ઇઝ ઇક્વલ ટુ કે, કારણ કે પહેલી સ્થિતિમાં પહેલી સ્થિતિના વિધેયો છે P1V1. બીજી સ્થિતિમાં આ સમીકરણને લાગુ પાડું તો બીજી સ્થિતિમાં એ વિધેયો શું છે? તો કે P2V2, તો P2 ઇન્ટુ V2 ઇઝ ઇક્વલ ટુ કે. તો P1V1 બરાબર એ કે અને P2V2 બરાબર એ કે, તો બે એકબીજાને બરાબર લખી શકાય. તો નામ લખી શકાય P1V1 ઇઝ ઇક્વલ ટુ P2V2, આમ લખી શકાય મારા દીકરાઓ. હવે તમે P2 ને છેદમાં લઈ લો તો P1 ના છેદમાં અહીંથી આવશે P2 અને આ V2 અહીંયા ને અહીંયા છે, આ V1 ને એના છેદમાં જવા દો તો એને આમ પણ લખી શકાય V1. તો સમીકરણ કેવું થઈ ગયું? તો કે P1 ના છેદમાં P2 અને V2 ના છેદમાં V1. આવું સમીકરણ બુકની અંદર મારા દીકરાઓ આપણને આપેલું છે. આપ બધા જોઈ શકશો પેજ નંબર 136 ઉપર. છેલ્લું સમીકરણ છે, લગભગ 5.5 આવું સમીકરણ છે. જો આ બોલનો નિયમ થઈ ગયો, શું મોટી વાત છે. અહીંયાથી પણ દાખલા પૂછાય. હવે આ 4 વિધેયો છે, એમાંથી કોઈ પણ તમને 3 આપી દે ને 1 પૂછી લે, બરાબર. આ મેન સમીકરણ છે, એને મેં બે પરિસ્થિતિમાં લાગુ પડ્યું. પહેલી પરિસ્થિતિમાં માનો કે દબાણ અને કદ છે P1 ને V1. બીજી પરિસ્થિતિમાં દબાણ અને કદ છે P2 ને V2. પહેલી પરિસ્થિતિના દબાણ અને કદ છે P1 V1, બીજી પરિસ્થિતિના છે P2 V2. બે પરિસ્થિતિમાં મેં આ સમીકરણ લાગુ પાડું તો એને આમ લખી શકાય. તો કે P1 ઇન્ટુ V1 બરાબર કે. અહીંયા તમે એમ ન વિચારતા સાહેબ K1 ને K2 ન થાય એટલે એ અચળ છે, એ બદલે જ નહીં. એ બે પરિસ્થિતિમાં લખી જ ન શકાય. ચલાયમાન વિધેયોને જ બે અલગ અલગ સ્થિતિમાં લખી શકાય. અચળ પદને બે સ્થિતિમાં ન લખી શકાય, કારણ કે અચળ પદ એને કહેવાય જે બદલતું જ ન હોય. એટલે અહીંયા K1 ને K2 નહીં લાગે. હું પાછું ખોટું ડાપણ નહીં કરતા. હા, એ તો કે જ રહેશે. એટલે પહેલી પરિસ્થિતિના જે ચલાયમાન વિધેય છે P1 V1, એ બેનો ગુણાકાર કે આ મુજબ, કારણ કે P અને V નો ગુણાકાર કે જ થાય. તો P1 V1 એનો ગુણાકાર કે થશે, અને બીજી પરિસ્થિતિના ચલાયમાન વિધેય છે P2 V2, એનો ગુણાકાર પણ થશે કે. બે બરાબર કે, બેની કિંમત સરખી છે. P1 ઇન્ટુ V1 બરાબર પણ કે અને P2 ઇન્ટુ V2 બરાબર એ કે. બે બરાબર કે તો બે વિધેય એકબીજાને બરાબર લખી શકાય, અને બંને પછી એકબીજાને બરાબર લખ્યા છે. બેની કિંમત સરખી થતી હોય ને તો બંને વિધેયો એકબીજાને બરાબર લખી શકાય, અને આપણે લખ્યા છે. એની ઉપરથી પછી આ સમીકરણ આવ્યું છે. અને આના ઉપરથી ઘણા બધા દાખલા પણ ગણી શકાય મારા દીકરો. હા, તો શું છે બોલનો નિયમ? કે દબાણ અને કદ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એનો મતલબ કે દબાણ વધે તો કદ ઘટે. અને અહીંયા તમે જોઈ શકો લાઈવ ઉપરથી તમે મારા દીકરાઓ દબાણ વધારો, ઉપરથી દબાવશો તો શું થશે? પિસ્ટન નીચે આવશે. પિસ્ટન નીચે આવે એટલે આ ગેપ છે ને એ કદ છે. પિસ્ટન નીચે આવે ને આમ ધીમે ધીમે પિસ્ટન નીચે આવે તો આ ગેપ ઘટશે, એટલે કે કદ ઘટશે. ઉપરથી દબાણ વધારશો તો પિસ્ટન નીચે આવે ને, પિસ્ટન નીચે આવે એટલે વાયુનું જે આ કદ છે ને એ ઘટે, એટલે કે દબાણ વધે તો કદ ઘટે. આ એનું લાઈવ પ્રસારણ મેં તમને કીધું છે. બુકની અંદર આવી આકૃતિ નથી, પણ તમે પેપરમાં દોરો ને તો સારું લાગે, બરાબર છે. સરસ મજાની વાત થઈ. હવે આપણે એને આલેખોથી સમજવાનું છે. આ પિસ્ટનમાં તો આપણે જોયું કે બોલ સાચા છે, નહીં, શંકાને કોઈ સ્થાન નથી. પણ હવે આપણે જરા એને આલેખથી પણ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જોઈએ આપણે આલેખોમાં, તો મેં અહીંયા સરસ મજાના બે આલેખ દોર્યા છે. આ એક્સ અક્ષ છે જેના ઉપર હું કદને લઈ લઉં છું. આ વાય અક્ષ ઉપર હું P એટલે કે દબાણને લઈ લઉં છું. કારણ કે બે જ વિધેયો વચ્ચેનો સંબંધ છે. P ચલે છે 1/1V, એટલે કે દબાણ અને કદ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આવો સંબંધ બોલે આપ્યો તો બોલ સાચા છે કે ખોટા એને આપણે આલેખથી ચકાસીએ. હમણાં આપણે પિસ્ટનથી તે ચકાસણી કરી છે, બરાબર. પિસ્ટનમાં તો આપ બધાએ જોયું, મેં અહીંયા પિસ્ટન દોરેલું છે મારા દીકરાઓ, અને આપ બધાએ જોયું છે કે શું છે શું નહીં. દબાણ વધશે તેમ પિસ્ટન નીચે આવશે, પિસ્ટન નીચે આવે એમ કદ ઘટે છે. પણ એ સાચું છે કે નહીં એને આપણે આલેખથી પણ ચકાસીએ. તો અહીંયા મેં આલેખ પણ રાખ્યા છે. સરસ. એનો આલેખ કેવો મળે? બુકની અંદર પણ દોરીને આપ્યા છે. એના આલેખો આ રીતે મળશે, બરાબર. સપોઝ 600 કેલ્વિન તાપમાનનો આ આલેખ છે. પછી બીજો આલેખ છે. 3 આલેખ આપ્યા. જરૂરી નથી કે તમારે 3 આલેખ આપવા, તમે એક આપો તોય ચાલે. 400 કેલ્વિન તાપમાનનો આલેખ છે. અને ત્રીજો આલેખ પણ આપ્યો છે એ લોકોએ આવી રીતે.
આ ત્રીજો આલેખ છે, બરાબર, જોઈ શકો. તો આ જે ત્રીજો આલેખ આપ્યો છે એનું ટેમ્પરેચર જગ્યા નથી એટલે હું લખતો નથી, થોડું ઘાટું કર્યું છે એટલે તમને એની રેખા દેખાય. ત્રીજો આલેખ છે 200 કેલ્વિન તાપમાને છે, મતલબ કે પહેલો આલેખ છે એ પહેલો આલેખ છે એનો મતલબ શું કે આ પહેલો પ્રયોગ કર્યો, એ પ્રયોગ દરમિયાન ટેમ્પરેચર 600 કેલ્વિન જેટલું અચળ હતું. બીજો આલેખનો મતલબ થાય કે બીજો પ્રયોગ કર્યો ત્યારે ટેમ્પરેચર બદલી ગયું. તમે તો કીધું ને સાહેબ ટેમ્પરેચર અચળ રાખવાનું, એટલે પ્રયોગ બદલે ને ટેમ્પરેચર બદલે તો ચાલે, પણ એકને એક પ્રયોગમાં ટેમ્પરેચર ન બદલવું જોઈએ. પહેલો પ્રયોગ કર્યો ને ત્યારે જુઓ આ પહેલો આલેખ છે ને આખો એક પ્રયોગ બતાવે છે. એક પ્રયોગ પૂરો થયો ત્યારે ટેમ્પરેચર કેટલું અચળ હતું? 600 કેલ્વિન. બીજો પ્રયોગ કર્યો ત્યારે ટેમ્પરેચર કેટલું અચળ હતું? 400 કેલ્વિન. અને ત્રીજો પ્રયોગ કર્યો ત્યારે ટેમ્પરેચર કેટલું અચળ હતું? 200 કેલ્વિન. બુકની અંદર પણ મારા દીકરાઓ લખેલું છે. અલગ અલગ તાપમાને આ પ્રયોગ કરેલા છે, પણ 3 આલેખ તમારે દોરવાની જરૂર નથી, એક આલેખ દોરો તો પણ ચાલશે. હવે તમે આમાં જુઓ, આપણે સંબંધને ચકાસીએ. ધારો કે હું વચ્ચેનો આલેખ પકડી લઉં છું, એમાં સંબંધને ચકાસીએ. સંબંધ બોલે શું આપ્યો કે દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત સંબંધમાં છે. આ સંબંધ આપ્યો. દબાણ વધે તો કદ ઘટે. જોઈએ આપણે. હવે તમે મારા દીકરા જુઓ, વચ્ચેનો આલેખ છે ને એની અંદર સંબંધને ચકાસીએ. બુકની અંદર બસ આટલો આમ 3 આલેખ આપી દીધા છે, પછી કંઈ છે નહીં, પણ આપણે ચકાસવાનો પ્રયત્ન કરીએ. માનો કે આ બિંદુ આગળ તમે ઊભા રહ્યો ત્યારે કંઈક દબાણ છે એ અહીંયા હશે અને સીધા નીચે વહી આવો, આ છે એનું કદ, બરાબર. હવે તમે થોડા આગળ આવો, એ જ આલેખમાં, બીજા જ આલેખમાં, આ બિંદુ આગળ તમે જુઓ, દબાણ અહીંયા આવી ગયું તો કદ અહીંયા આવી ગયું. શું લાગે છે તમને? પહેલા બિંદુ આગળ તમે હતા ત્યારે દબાણ અહીંયા હતું, એને હું કહી દઉં P1, અને કદ અહીંયા હતું V1. પછી તમે એની આલેખમાં આગળ આવ્યા એટલે દબાણ અહીંયા આવી ગયું P2. તો આમ તમે જુઓ, દબાણ અહીંયાથી અહીંયા આવ્યું, દબાણ નીચે આવ્યું. તમે જુઓ, દબાણ અહીંયા હતું, ત્યાંથી દબાણ અહીંયા આવી ગયું. એનો મતલબ એવો છે કે દબાણમાં ઘટાડો થયો. કાકા તીર શું બતાવે ખબર? ઉપર જાવ ને એમ દબાણમાં વધારો થાય. તો તમે દબાણમાં નીચે આવ્યા, એનો મતલબ કે દબાણમાં ઘટાડો થયો. અને અહીંયા જોઈને બોલો, દબાણ ઘટે તો કદ શું થવું જોઈએ? વધવું જોઈએ. તો કદમાં દીકરા વધ્યું ને, અહીંયાથી કદ અહીંયા આવી ગયું, જુઓ V2 અહીંયા આવી ગયું. આમ દબાણ ઘટ્યું તો કદ વધ્યું. અથવા તમે અહીંયા પેલા ઊભા રહ્યો, આ બિંદુ આગળથી પહેલાં વિચારો, તો દબાણ અહીંયા છે ને કદ અહીંયા છે. પછી ઉપર ગયા એટલે દબાણમાં શું થયું કહેવાય? ઉપર ગયા એટલે દબાણમાં વધારો થયો, અને દબાણમાં વધારો થાય તો કદમાં ઘટાડો થાય. તો કદ જુઓ અહીંયા હતું, ત્યાંથી અહીંયા આવી ગયું. હવે આ તીર છે ને આમ લગાડેલું છે, એનો મતલબ શું થાય ખબર? કે આમ જાવ ને એમ કદ વધે, તો પાછા આવો એમ કદ ઘટે. તો દબાણ અહીંયા છે ત્યારે કદ અહીંયા છે, જુઓ દબાણ અહીંયા છે ત્યારે કદ અહીંયા છે. મારા દીકરા જુઓ, હવે દબાણ તમે અહીંયા લઈ ગયા, એનો મતલબ કે દબાણ તમે વધાર્યું તો કદ અહીંયા આવી ગયું, કદ પાછું પીડ્યું, એનો મતલબ કે કદ ઘટ્યું. આમ દબાણ વધ્યું તો કદ ઘટ્યું, એનો મતલબ કે બંને વિધેયો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, કારણ કે એક વધે તો બીજું ઘટે. તમે આમ પણ કહી શકો કે દબાણ અહીંયાથી અહીંયા આવ્યું, એનો મતલબ કે દબાણ ઘટ્યું તો કદ અહીંયાથી અહીંયા ગયું, મતલબ કે કદ વધ્યું. અને તમે આમ પણ બોલી શકો કે અહીંયા પહેલાં આ પહેલી સ્થિતિમાં આ સ્થિતિને પહેલાં રાખો, આ બિંદુએ ઊભા રહીને વિચારો, દબાણ અહીંયા છે ત્યારે કદ અહીંયા છે. પછી દબાણ અહીંયાથી તમે અહીંયા લઈ ગયા, દબાણમાં વધારો કર્યો તો કદ અહીંયાથી અહીંયા આવી ગયું, મતલબ કે કદ પાછું પડ્યું, મતલબ કે કદ ઘટ્યું. આમ દબાણ વધે તો કદ ઘટે, દબાણ ઘટે તો કદ વધે. એનો મતલબ એવો થયો ચોખ્ખો કે એક વિધેય વધે તો બીજું વિધેય ઘટે. તેથી પાક્કું કહી શકાય કે દબાણ અને કદ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બીજો એક આલેખ છે, એમાં પણ આપણે જોઈએ. માનો કે T1 તાપમાને આલેખ છે, T2 તાપમાને આલેખ છે, આ T3 તાપમાને આલેખ છે. ટૂંકમાં T1, T2, T3 કોઈ તાપમાન છે. તમારે 3 આલેખ દોરો નહીં તો ચાલે, એક આલેખ દોરો તો ચાલે. આપણે સંબંધને સમજવાનો છે. ઘણા આલેખ એમને એમ દોરે, કારણ બુકમાં દોર્યો એટલે આપણે દોરીએ. વાસ્તવિકતા એવી ન હોય, આલેખ ઉપરથી સંબંધની ચકાસણી થાય એટલા માટે આલેખ હોય, બરાબર છે. તો અહીંયા દબાણ વિરુદ્ધ કદનો આલેખ નથી, કદના વ્યસ્તનો આલેખ છે. મારા દીકરા જોજો જરા,
અહીંયા તો દબાણ વિરુદ્ધ કદનો આલેખ હતો, અહીંયા દબાણ વિરુદ્ધ કદનો આલેખ નથી, કદના વ્યસ્તનો આલેખ છે. જો અહીંયા કદ છે, દબાણ વિરુદ્ધ કદનો આલેખ હતો. અહીંયા દબાણ વિરુદ્ધ કદ નથી, કદનું વ્યસ્ત છે. 1/1v. હા, કદનું વ્યસ્ત છે. હવે દબાણ વધે તો આના ઉપરથી તમે કહી શકો દબાણ વધે તો કદ ઘટે, કદ ઘટે પણ કદનું વ્યસ્ત પાછું વધે. દબાણ ઘટે તો કદ વધે, દબાણ ઘટે તો કદ વધે, અથવા દબાણ વધે તો કદ ઘટે. દબાણ વધતા કદમાં ઘટાડો થાય પણ કદના વ્યસ્તમાં પાછો વધારો થાય. આ કદનું વ્યસ્ત છે, સમજો છો ને? હું બોલું છું એની પર થોડી બુદ્ધિથી વિચારજો મારા દીકરા. એટલે અહીંયા કદ નથી, કદનું વ્યસ્ત છે. ચાલો આમાં પણ આપણે સંબંધને ચકાસીએ. તો આ બિંદુ આગળ તમે ઊભા રહીને વિચારો તો દબાણ અહીંયા છે ત્યારે કદનું વ્યસ્ત અહીંયા છે. હવે તમે એ જ આલેખમાં આગળ જાઓ, અહીંયા આવો, દબાણ અહીંયા છે, કદનું વ્યસ્ત અહીંયા આવી ગયું. હવે જરા વિચારો ને, તમે જુઓ વિચારીને, દબાણ અહીંયા હતું તો કદનું વ્યસ્ત અહીંયા હતું. હવે દબાણમાં તમે ઉપર ગયા, એનો મતલબ કે દબાણમાં તમે શું કર્યું? વધારો. દબાણ અહીંયા લઈ ગયા તો કદના વ્યસ્તમાં પણ શું થયો? વધારો. દબાણ અહીંયાથી અહીંયા પહોંચ્યું, મતલબ કે દબાણ વધ્યું તો કદનું વ્યસ્ત અહીંયાથી અહીંયા આવી ગયું, આ બાજુ ચાલ્યું. જો તીર હોય ને એ બાજુ ચાલો ને, એનો મતલબ કે તે વિધેય વધે. દબાણ તમે અહીંયાથી અહીંયા પહોંચાડ્યું, મતલબ કે દબાણમાં શું કર્યો? વધારો. તો કદના વ્યસ્તમાં પણ શું થયો? વધારો. હલો, દબાણ વધતા કદનું વ્યસ્ત વધ્યું એટલે દબાણ અને કદના વ્યસ્ત વચ્ચેનો સંબંધ કેવો થાય? સમપ્રમાણ. કે દબાણ વધે તો કદનું વ્યસ્ત વધ્યું પણ કદ ઘટે. દબાણ વધે તો કદનું વ્યસ્ત વધે માટે કદ ઘટે. તો ચોખ્ખું કયો ને કે દબાણ વધે તો કદ ઘટે. એટલે દબાણ અને કદ વચ્ચેનો સંબંધ તો વ્યસ્ત જ થશે. આમ દબાણ અને કદ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, આવું સાબિત થાય છે. હજી એકવાર કહું છું મારા દીકરા, બરાબર જોજો કે દબાણ અહીંયા છે, ત્યાંથી તમે અહીંયા લઈ ગયા, દબાણમાં શું કર્યો? વધારો. તો કદનું વ્યસ્ત, કદ નથી, કદનું વ્યસ્ત છે, કદનું વ્યસ્ત અહીંયાથી અહીંયા આવી ગયું. દબાણ વધ્યું તો કદનું વ્યસ્ત વધ્યું, દબાણ વધતા કદનું વ્યસ્ત વધે છે માટે કદ ઘટશે. એનો મતલબ કે દબાણ વધે તો કદ ઘટે. આમ દબાણ અને કદ વચ્ચેનો સંબંધ તો વ્યસ્ત જ છે. જુઓ શું મોટી વાત છે. બરાબર, સરસ. હજી એક મારે તમને વાત કરવી છે, ખૂબ સરસ મજાની વાત છે. હમણાં આપણે એક સમીકરણ જોયું. તો જો બરાબર મારા દીકરા અહીંયા ધ્યાન રાખજો, હું અહીંયાથી લખું છું. આપણે P × V = K આના ઉપરથી જ બનાવ્યું હતું ને સમીકરણ. આપણે જોયું હશે, હું તમને ફરી પાછું બતાવી દઉં છું. આર્યું પછી આપણે બે પરિસ્થિતિમાં પણ આને લખ્યું હતું. આ બે અલગ અલગ પરિસ્થિતિમાં એના ઉપરથી આ સમીકરણ આવ્યું. આ સમીકરણ ઉપરથી દાખલા ગણી શકાય, આના વિશે આપણે ચર્ચા કરી. આ જે સમીકરણ છે એના ઉપર થોડી આપણે ડિબેટ કરીએ, હા, ચર્ચા કરીએ. તો કેમ કરી શકાય જોજો. હવે તમે વિચારો, આ જે સમીકરણ છે એને હું બોક્સમાં મૂકી દઉં. મારા દીકરા જુઓ, હવે ઘનતાનું સૂત્ર આપ બધાને યાદ હશે. ઘનતા એટલે શું? દળ ભાંગ્યા કદ. આમ લખી શકાય ઘનતાનું સૂત્ર. એમાંથી હું કદને કરતા બનાવી દઉં, આ કદને, તો શું લખી શકાય? આ V છે અહીંયા આવી જશે, D અહીંયા આવી જશે, આમ લખી શકાય m/d. D શું છે? ઘનતા. M શું છે? દળ. V શું છે? કદ. બરાબર, ઘનતાનું સૂત્ર છે ઘનતા બરાબર દળ ભાંગ્યા કદ. એટલે m છે એ દળ છે, V છે એ કદ છે, અને D છે એ ઘનતા છે. જુઓ, હવે V ને હું અહીંયા જવા દઉં તો D ને હું V ની જગ્યાએ લખી શકું, આમ લખી શકું. આ V ની જે કિંમત છે ને તમે આમાં મૂકો એટલે સમીકરણ કેવું થશે મારા દીકરા? બરાબર જોજો હો. P, આ V જે છે એ V ની જગ્યાએ હું આ V ની કિંમત મૂકી દઉં તો V ની કિંમત શું છે? m/d = K. આમ લખી શકું ને? બરાબર છે, શું વાંધો? હવે આ D છે ને એને K ની જગ્યાએ જવા દો અને K ને D ની જગ્યાએ આવવા દો, તો એને કેવું લખી શકાય? તો કે P × m/K = D. આમ તમે લખી શકો મારા દીકરા. એટલે m શું છે? એ દળ છે. K છે એ શું છે? એ તો અચળાંક જ છે. K છે ને એ અચળાંક છે એટલે અચળ હશે. m છે ને એ દળ છે, અને દળ છે ને એ આ બોલના નિયમમાં અચળ હોય. કારણ કે બોલના નિયમમાં તમે જથ્થો અચળ રાખ્યો,
તમે બોલતા હતા ને કે નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું. હવે નિશ્ચિત જથ્થાનો વાયુનો જથ્થો તમે નિશ્ચિત રાખ્યો એનો મતલબ કે એનું દળ, એનું વજન પણ નિશ્ચિત જ હશે. વાયુનો જથ્થો નિશ્ચિત છે, વાયુ વધતોય નથી કે વાયુ ઘટતોય નથી, જથ્થો છે એ લઈ લીધો, એમાં પછી ફેરફાર નથી કરવાનો, માટે એનું દળ, એનું વજન પણ અચળ જ હશે. મતલબ કે આ બે પદ અચળ છે, તો એ બે પદ અચળ છે, તો એ બે અચળ બરાબર હું એક અચળ ધાર લઉં કે ડેશ, તો એના બરાબર લખી શકું આમ ડી. એટલે સમીકરણ કેવું મળશે? પી ઇન્ટુ કે ડેશ ઇઝ ઇક્વલ ટુ ડી. હવે તમને હું યાદ કરાવી દઉં કે હું આ બે પદ અચળ, દળ પણ અચળ છે અને આ અચળાંક તો અચળ જ હોય, બે અચળ પદ છે એના બરાબર મેં એક અચળ ધાર લીધો કે ડેશ. હવે હું અચળાંક છે કે ડેશ, એ અચળાંક અને ઇક્વલને કાઢી નાખું ને તો મને પી ચલે છે ડી લખી શકું. મારા દીકરા, આ નવો સંબંધ મળી ગયો દબાણ અને ઘનતા વચ્ચેનો. હંમેશા દબાણ વધે તેમ વાયુની ઘનતા વધે, કારણ કે સંબંધ કેવો આવ્યો? સમપ્રમાણ સંબંધ. કેવો આવ્યો? સમપ્રમાણ સંબંધ આવ્યો. એટલે કહી શકાય કે દબાણ વધે તો ઘનતા વધે. અને તમે વિચારો ને, પિસ્ટનમાં ઉપરથી તમે દબાણ લગાડો એટલે પિસ્ટન નીચે જાય તો અંદરનો જે વાયુ છે, પિસ્ટનનું દબાણ લાગે તો શું થાય? વિચારો આમ, વાયુના કણો છૂટા હોય અને ઉપરથી તમે દબાણ વધારશો એટલે પિસ્ટન નીચે જાય, પિસ્ટન નીચે જશે તો અંદરનો વાયુ થોડો સંકોચાય, બસ એટલે વાયુની ઘનતા વધે. વાયુ સંકોચાય એટલે વાયુની ઘનતા વધે. તો દબાણ વધારીએ તો પિસ્ટન નીચે આવે, ને પિસ્ટન નીચે આવે એટલે અંદરનો વાયુ સંકોચાય, અંદરનો વાયુ સંકોચાય એટલે કદ તો ઘટે, પણ વાયુ સંકોચાય એટલે ઘનતા પણ વધે. કદ ઘટે, કદ ઓછું થાય પણ વાયુ સંકોચાય ને એટલે ઘનતા વધી, એમ કહેવાય. આમ દબાણ વધારીએ તો ઘનતા પણ વધે. નવો સંબંધ મળ્યો કે વાયુનું દબાણ અને ઘનતા એકબીજાના સમપ્રમાણમાં હોય છે. એટલે શું મોટી વાત છે મારા દીકરા? સમજો મારી વાત ને? આમાં કંઈ એટલું બધું ખાસ છે નહીં. હા, એટલે એટલું જ તમારે યાદ રાખવાનું છે. કોના નિયમમાં આપણે યાદ રાખવાનું છે? બોયલના નિયમમાં. અને આ જે છે ને એને ફરી પાછું હું આમ પણ લખી શકું છું આમ કે ભાઈ આ સમીકરણ વિશે વિચારો તો પી ઇન્ટુ કે ડેશ ઇઝ ઇક્વલ ટુ ડી. આમાંથી એક કામ કરીએ આપણે, આ જે ડી છે ને, પી ને ડીના છેદમાં જવા દો. જોજો, એટલે કે ડેશને હું કરતા બનાવી દઉં અચળાંકને, તો ડીના છેદમાં પી આમ થઈ જશે. હવે આને જો બે પરિસ્થિતિમાં લખીએ ને તો આને આમ લખી શકાય. આગળ લખ્યું હતું એમ કે D1 ના છેદમાં P1 ઇઝ ઇક્વલ ટુ કે ડેશ, અને બીજી પરિસ્થિતિમાં D2 ના છેદમાં P2 ઇઝ ઇક્વલ ટુ કે ડેશ. બે બરાબર કે ડેશ, તો બે એકબીજાને બરાબર લખી શકાય. બે એકબીજાને બરાબર લખો ને તો કેવું થઈ જશે ખબર? કે D1 ના છેદમાં P1 ઇઝ ઇક્વલ ટુ D2 ના છેદમાં P2. સમજો ને? આમ પણ લખી શકાય. હા, એવી રીતે પણ એના દાખલા પૂછી શકે. જગ્યા નથી એટલે પાછળ લખી દો. કેમ લખી શકાય? એને જો આમ લખી શકાય, D1 ના છેદમાં P1 ઇઝ ઇક્વલ ટુ D2 ના છેદમાં P2. આમ પણ લખી શકો, અથવા એને તમે આમ પણ લખી શકો P1 ના, અરે આને ઉલટું કરી નાખું, આમ ઉલટાવી નાખું, એટલે P1 ના છેદમાં D1 ઇઝ ઇક્વલ ટુ P2 ના છેદમાં D2. આમ પણ લખી શકાય. આના પણ દાખલા હોઈ શકે. 4 પદ વિધેયો છે, 4 પદો છે, એમાંથી 3 પદ મારા દીકરા તમને આપી દે, 1 પદ પૂછે એટલે સરસ મજાનો દાખલો બની જાય. સીધું મૂકીને ગણી નાખવાનું, એમાં કંઈ હોય નહીં. બરાબર, દાખલાઓ આવશે તો એના ઉપર આપણે ચર્ચા કરીશું. પણ આ સરસ મજાનો આપણે ભણ્યા બોયલનો નિયમ. અહીંયા એક ધ્યાન એ રાખવાનું છે કે બોયલના જે આલેખો છે ને એમાં તાપમાનને અચળ રાખ્યું છે. એમ 3 આલેખો છે, એનો મતલબ કે 3 પ્રયોગના આલેખ છે. પ્રત્યેક પ્રયોગમાં તાપમાન અચળ છે. અચળ તાપમાને આલેખો દોર્યા છે અચળ તાપમાન રાખીને. એટલે આ આલેખને સમતાપી વક્ર પણ બુકની અંદર કહેશે. ગભરાવાની જરૂર નથી. બરાબર, મેં તમને શીખવાડ્યું છે ને મારા દીકરા, એટલું સમજો. ખૂબ સરસ મજાનું એમાં થઈ જશે. બુકની અંદર એવા શબ્દો લખ્યા છે. બરાબર, આગળ ઉપર પણ આપણે ચર્ચા પછી ઘણી બધી કરવાની છે આલેખોની. આ પાઠની અંદર ઘણા બધા આલેખો છે. આલેખો પણ તમે શીખી જશે સરસ રીતે. પણ અત્યારે બસ એટલું યાદ રાખવાનું છે કે જે તે આલેખ છે ને અચળ તાપમાને બનાવેલા છે, એટલે એને સમતાપી વક્ર કહેવાય. સમતાપી વક્રનો મતલબ થાય અચળ તાપમાને
દોરેલો આલેખ. બીજી વાત કરી, બુકની અંદર એક જગ્યાએ એવું પણ લખવામાં તમને લખેલું છે, જોવા મળશે કે ઊંચા દબાણે વાયુ બોલના નિયમથી વિચલન દર્શાવે. હવે વાયુ છે ને એ બોલના નિયમથી વિચલન દર્શાવે છે, એના વિશે હમણાં આપણે ચર્ચા કરવાની નથી. ઊંચા દબાણે, બરાબર, એક સામાન્ય હું તમને થોડી વાત કરી દઉં. જો અહીંયા જે આ પિસ્ટન છે એમાં ઊંચા દબાણે વાયુ બોલના નિયમથી વિચલન દર્શાવે એવું પણ તમને બુકની અંદર વાંચવા મળશે. એની ખરેખર સમજણ આપણે પાછળ આ જ પાઠમાં મેળવવાની છે, પણ એક સરસ મજાનો પ્રશ્ન આવશે, વાયુનું વિચલન, આદર્શ વાયુનું વિચલન સમજાવો, અને ત્યારે આપણે આ બધી જબરદસ્ત ચર્ચા કરવાના છે. પણ આ તો અહીંયા લખેલું છે એટલે તમને સેજ કહી દઉં. તમે આ પિસ્ટનને દબાવતા જાઓ, પિસ્ટન ઉપર દબાણ તમે વધારતા જાઓ, પિસ્ટન નીચે આવતું જશે, પછી એની એક મર્યાદા હોય. હવે પિસ્ટન તળિયે ન અડી જાય ભાઈ. પિસ્ટન સપોઝ છે ને તમે ઉપરથી દબાણ વધારતા જશો, એમ પિસ્ટન નીચે આવતું જશે, અહીંયા સુધી આવે. સપોઝ જોજો, મેં રેખા દોરી છે, અહીંયા સુધી પિસ્ટન નીચે આવે, સપોઝ અહીંયા સુધી. એટલે બધો જે વાયુ છે ને આ નીચે પછી ભેગો થઈ જાય, અહીંયા સંકોચાઈને. અને પછી પિસ્ટન ઉપર તમે દબાણ વધારો, ગમે એટલું દબાણ વધારો, પિસ્ટન પછી નીચે ન આવે. પછી વાયુને હમાવવું તો ખરું ને, એમ સિમ્પલ વાત છે. આટલા વિસ્તારની અંદર જે વાયુ છે એ તમે હાવ નાના એવા આટલા ભાગમાં ભેગો કરી દીધો. જો મેં આ રેખા દોરી છે, જો આટલા ભાગમાં, નીચેના આટલા ભાગમાં બધો વાયુ ભેગો થઈ જશે, આ નીચેના ભાગમાં અહીંયા. પછી તમે વધારે પડતું ઉપરથી દબાણ વધારો તો પછી હવે કંઈ પિસ્ટન નીચે નહીં આવે એમ. એટલે પછી દબાણ વધારવાથી કદ ઘટે નહીં એમ. કારણ કે બોલનો નિયમ તો એવો છે કે દબાણ વધે એમ કદ ઘટે, પણ દબાણ વધતું જશે એમ કદ ઘટતું જાય, પછી એક જગ્યાએ પિસ્ટન અટકી જાય ભાઈ. પછી તમે દબાણ વધારો પછી કંઈ કદ ઘટે બટે નહીં, હૈદ હોય ને પછી કેટલું ઘટે. વાયુને અંદર રહેવું તો ખરું ને એમ. પિસ્ટન હાવ તળિયે ન અડી જાય. પિસ્ટન છે એ સિલિન્ડરને તળિયે ન અડી જાય. કારણ કે થોડાક વિસ્તારમાં તો વાયુને રહેવું પડશે ને, કારણ કે અંદર તો વાયુ છે એ જ્યાં જ, પછી થોડા વિસ્તારની અંદર વાયુ છે ને એકદમ ઘટ રીતે ગોઠવાઈ જાય, અને વાયુ જેવો ઘટ રીતે ગોઠવાઈ જાય પછી પિસ્ટનને તમે દબાવશો, પછી પિસ્ટન તમે ગમે એટલું દબાવો ને તોય પછી નીચે ન આવે, પછી કદ ઘટે નહીં. એટલે ત્યાં બોલના નિયમનું પાલન ન થાય. પછી એમ ન કહી શકાય કે દબાણ વધારતા કદ ઘટે. પછી દબાણ તમે વધારતા જાઓ તો પિસ્ટન ત્યાંથી કંઈ બહુ ખાસ નીચે ન આવે, દોરો બે દોરાવા જેટલું કદાચ નીચે આવે તો કંઈ કદ એટલું બધું ખાસ ઘટતું નથી. તો એવી ઉચ્ચ દબાણે જ્યારે કદ અતિશય ઘટી ગયું હોય, થોડુંક જ કદ રહ્યું હોય, એવી સ્થિતિમાં ઉચ્ચ દબાણે પછી તમે દબાણ વધારો અને ગમે એટલું પછી વધારો તો એ પિસ્ટન પછી ખાસ કંઈ નીચે આવતું નથી, એટલે કે ખાસ કંઈ કદ ઘટતું નથી. તો એવી સ્થિતિમાં દબાણ વધારતા કંઈ કદ ખાસ ઘટતું નથી, તો ત્યારે આ બોલના નિયમનું પાલન થતું નથી. એટલે કે બોલના નિયમથી વાયુ વિચલન દર્શાવે છે, પણ ઊંચા દબાણે. પણ એ અત્યારે મેં તમને ખાલી કીધું, એના વિશે આપણે પાછળ ભણવાના છે. આદર્શ વાયુનું તેની વર્તણૂકથી વિચલન, આ પ્રશ્ન છે, બહુ મોટી થિયરી છે, ત્યારે આપણે ચર્ચામાં દીકરા કરશું. બરાબર, એટલું ભણો એટલે ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો નિયમ, ખૂબ સરસ મજાના નિયમ તરફ આગળ જશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.